આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. રૂક્ષ્મણીબેન જે આપણા મહારાષ્ટ્રના બેન છે, એમની વાત અત્યારે અજય કારેલિયા સાથે થઈ રહી છે. ભાવનગરના અજય કારેલિયા છે અને એ પણ સિંગલ છે, એના મધર પણ નથી અને ખૂબ દુઃખી છોકરો છે. તો એણે ઘણીવાર પ્રયત્નો કર્યા, તો મેં કીધું હાલ ભાઈ વાત કરાવી દઉં તને. તો આ વાત કરાવેલ છો તો આ વિડીયોને ખૂબ શેર કરો. અને ખાસ વાત મારે એ કરવી છે કે અમુક લોકો આ બેનનું ખંભાળા સ્કૂલમાં એણે વાત કરી હતી, તો અમુક લોકો ત્યાં પહોંચી ગયા. તો મિત્રો, કોઈ પણ લેડીઝના વિડીયો મેલીએ ત્યારે કોઈ દિવસ એના સ્થળ ઉપર કે એના રહેતા હોય ત્યાં નહીં જવાનું. ક્યારેક તમે મુશ્કેલીમાં મેલાઈ જશો. તો આ ખાસ. અને હવે તો એ બેન ત્યાં ખંભાળા છે પણ નહીં, અત્યારે અમરેલીની બાજુમાં આવેલ વાંકિયા ત્યાં અત્યારે એ કામે વહી ગયા છે. કારણ કે એ જુદી જુદી જગ્યાએ કામ કરતા હોય છે. જ્યાં કોન્ટ્રાક્ટરનું કામ હાલતું હોય તો એ ત્યાં જતા રહેતા હોય છે. તો અત્યારે તો અમરેલીની બાજુમાં આવેલ વાંકિયાનું એક કામ છે કંઈક બિલ્ડરનું, એટલે ત્યાં એ કામ કરે છે. તો આ મારે ખાસ આ બધાને મારે આ ખાસ વાત કરવાની હતી કે ભાઈ ક્યારેય તમે આ રીતે વિડીયો મૂકવામાં આવે તો ક્યારેય ક્યાંય જવું નહીં. અને હવે એ લોકો એણે તો સ્થળે ફેરવી નાખ્યું છે, તો તમારે અહીંયા જ વાત કરવી પડશે અને તમારો વિડીયો પણ મૂકવામાં આવશે. તો આ ખાસ બધાએ નોંધ રાખવી. અને એમની જે જરૂરિયાત છે એ મુજબ ઘણા બધાના ફોન આવી ગયા છે. તો આપણે દરેક ફેરી વિડીયો મૂકીએ છીએ અને એમાંથી એની પસંદગી પડશે, એની સાથે જે લગ્ન કરશે, એ સિવાય કોઈની સાથે લગ્ન કરશે નહીં. તો આ રીતે કોઈ ઉતાવળા થતા નહીં. અને આ બધા જાણો છો કે એની દીકરી અને એક દીકરો પણ છે. તો આ જેને સાચવી લેશે એની સાથે જે લગ્ન કરશે. તો આ બધા નોંધ લેશો કે ક્યારેય કોઈ બેનને વિડીયો મેલીએ ત્યારે એના ઘરે કે એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાની ટ્રાય નહીં કરવાની. તો આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, બોલો બોલો. હા, કોકનો ફોન આવ્યો સાહેબ? હા, ઘણાના ફોન આવે છે. હા, તે વાંધો નહીં. હા, તો કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તમારે ક્યાં રહેવાનું, ક્યાં છે અત્યારે? વાક્યા છે. હા, હા, તો કાંઈ વાંધો નહીં. બરાબર ને? હા 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 હા, તો ફોન આવશે ને તો હું હમણાં ફોન કરાવું તમને. બરાબર ને? હા, તો વાંધો નહીં. ફોન આવતો બને તો ભાઈ પછી જાય છે એટલે મને વાત કરી લઉં. હા, તો ચાલુ રાખો, લ્યો વાત કરાવું. હા હા હા. હેલો. હા ભાઈ અજય, હા, બોલો બોલો સાહેબ. ક્યાં છો? બસ અહીંયા બહાર આવ્યો છું, બોલો ને. પછી પાછો મંદિર પહોંચ્યો નથી ને? ના ના, એમાં નથી. તારા ફોન આમાં આવ્યા હતા એટલે મેં કીધું વાત કરું. હા હા, કરાવો કરાવો વાત. કરવી છે વાતચીત? બધી વાત હા કરી હો ને, બધું કહી હા દેજે. હા, લાંબુ હા, લાંબુ ના ના, એ તો હું તો સમજી ગયો, બધું કહી હા, દઈશ કોઈ ક્યાં ડિટેલ કામ બાકી ન કરું રાખતો, છું. જો મેળ ના આવી ના, જતો. બરાબર ને? હા, ના ના, વાંધો નહીં સાહેબ, તમતાર. હા હા. હા, કરાવો. એક મિનિટ હો. એ હા. हाँ हाँ साहब नमस्ते। હા, અજય કરીને છે ભાવનગરમાં. क्या? ભાવનગર. हाँ અજય. अजय હા હા, કરો. લઈ લ્યો એટલે લાઈનમાં। હા હા. હેલો. હા ભાઈ અજય, કર વાત કર. એ હા. हेलो। હેલો. हाँ भाई बोलो बोलो। હા સાહેબ, નમસ્તે. કેમ છો? नमस्ते नमस्ते। जय भीम। જય ભીમ. નમો બુદ્ધાય. नमो बुद्धाय। આપણા બૌદ્ધિક
બોધિ સમાજમાંથી આવી છીએ જય ભીમ આથી. બરાબર. રહેવાનું આપણે ભાવનગર, પ્રોપર ભાવનગર. બરાબર બરાબર. મારું નામ છે કારેલિયા અજય. કારડિયા છે. ભાવનગરમાં કઈ જગ્યાએ રહેવું? ભાવનગરમાં આનંદનગર. આણંદનગર. હા, જોયેલ. હા સાહેબ, અને સાહેબ મારું સાહેબના ઘરે હું આવી ગયેલો છું. મારું સાહેબ મને સારી રીતે ઓળખે છે. બરાબર બરાબર. વિઝિટ માટે આવી ગયેલો છું મારું સાહેબના ઘરે. લગ્ન કરેલ છે કે કુંવારા? ના કુંવારા હો સાહેબ. કુંવારા. બરાબર. ઉંમર કેવડી છે તમારી? ઉંમર મારી છે 28-29 વર્ષ. 28-29 વર્ષ. બરાબર. શું કામ મારા કરો? હું કંપનીમાં કામ કરું છું. એક્સેલ કંપની છે. હા, જોઈ. એમાં કામ કરું છું. આપણે ભાવનગરમાં દવાની ફેક્ટરી છે ને, એમાં બધું પગાર? મારા અંદર પ્લાનમાં કામ. 18,000 થી 20,000 પગાર. 18,000 પછી પરિવારમાં કોણ કોણ? પરિવારમાં હું ને મારા ફાધર અને અમારા મધર નથી હો. બરાબર હાલમાં મધર છૂટાછેડા દીધેલા છે. બરાબર બરાબર. અને અને અમારા દાદા ને દાદી. ભાઈઓ કેટલા? ભાઈમાં હું એક જ છે. એક જ છો? બરાબર. અચ્છા. અને બેન નથી મારા. ભાઈમાં હું એક જ છે. બરાબર. પછી આ મારું સાહેબ આપણે પીએલ સાહેબ મારું એ વિડીયો મૂક્યો હતો. હા સાહેબ. તો આપણે વિડીયો તમે સાંભળેલ તો છે ને પૂરેપૂરો? હા, મેં તો પૂરો સાંભળીને પછી જ ફોન કર્યો. મેં કીધું આ યોગ્ય પાત્ર છે. મેં કીધું જો અમારે રસોઈ પાણી ને બીજે કઈ બહાર કામે કાજે કઈ જવાનું નહીં ને રસોઈ પાણી ને એ આનંદથી રહે એમ છોકરી પછી સુખમાં આવે. હા બોલો. બીજા નંબરમાં બાળ બચ્ચા 2 છે અને બસ બીજું કઈ સંતાન થાય એવું છે નહીં? હા ના વાંધો નહીં. તમ તારા ચાલશે તમ તારા. બરાબર ને? હા ના વાંધો નહીં સાહેબ. એટલે 8 વર્ષનો દીકરો છે અને 7 વર્ષની દીકરી છે. હા. રૂકમણીબેન જે આપણે ફોટા મૂક્યા છે ને, રૂકમણીબેન ના મેં જોયો ને ફોટો. હા. અને હેરાન બેરાન બેઠી કોઈ વાત કરવા નહીં. બેન અહીં થોડા કામમાં છે એટલે હું એમની બાજુમાં જ બેઠો હું. એટલે તમારે વાત કાંઈ વાંધો નહીં. તમે બેન જોડે વાત કરી લો. હા. પછી આપણે તમારા ફોટા સાહેબને નાખજો એટલે એનું આગળ પાત્ર લાગશે. એકબીજાને મનગમતું આપણે ગમે તો આપણે મારું સાહેબને, અમારે તો કહેવાનો અધિકાર છે, મારું સાહેબને ફોન કરવી એટલે સાહેબ તમને ફોન કરીએ. બરોબર? હા ના વાંધો નહીં. લ્યો વાત કરો. હેલો. હેલો. હા રશ્મિની, કેમ છે? મજામાં? મજામાં છે. મેં કીધું તમારો ઓડિયો સાંભળીને મેં કીધું વાત મારું સાહેબને મેં વાત કરી. મેં કીધું વાત કરાવો. નવકાર ઓલા પણ હતો, મંદિર હતો ને, પાઠ ઉત્સવ હતો ને, ના હતો એટલે અવાજ બહુ આવતો હતો. હા, એ કાલ મંદિર હતા એ જ ને? હા, કારું મંદિર હતો, સાંઈ બાબાના મંદિરે પાઠ ઉત્સવ હતો ને એટલે એના પગે લાગવા ગયા હતા એટલે મેં કીધું હું ના હતો એટલે બહુ અવાજ આવતો હતો. મારું નામ છે કારેલિયા અજય. રહેવાનું પ્રોપર ભાવનગર. અને હું કંપનીમાં કામ કરું છું. ભાવનગર કંપની, એક્સેલ કંપનીમાં દવાની ફેક્ટરી છે. 18,000 થી 20,000 પગાર છે. અને ફેમિલી કુટુંબમાં હું ને મારા ફાધર. મારા મધર નથી અત્યારે છૂટાછેડા દીધેલા છે. અને અમારા દાદા ને દાદી. અને ભાઈ બહેનમાં હું એક જ છે. બેન એકેય નહીં. બેન છે નહીં. ભાઈમાં હું એક જ છે. હા તો કઈ વાંધો નહીં. તમારો ફોટો સાહેબમાં મોકલજો પછી હું જોઈને તમને જવાબ દઉં. ઓકે. અને મારે કોઈ પણ જાતનું વ્યસન નથી. હા તો કઈ વાંધો નહીં. એમ છે. હા તો સાહેબને તમે ફોટો મોકલજો. હા વાંધો નહીં. ફોટો મોકલી દે સાહેબને. હા તો પછી જોયું ને તો પછી તમને ફોન કરાવી. હા ના વાંધો નહીં. તમે તારે બોલો બીજું નવીન. બીજું નવીન બસ કાંઈ નહીં. ફોટો જોઈને પછી વાત કરું આગળ. હા ના વાંધો નહીં. હા. જય માતાજી. જય માતાજી. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો